હલો, વેલકમ ટુ ડિવાઇન. ધીસ ઇઝ બાય બીના. જય સ્વામિનારાયણ. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવીશું. ગુજરાતીઓના ફેવરેટ એવા દૂધીના મૂઠિયા. દૂધીના મૂઠિયા તો બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ છતાંય પણ જ્યારે બનાવે છે ત્યારે એનું એમ થાય છે કે એકદમ કઠણ થઈ ગયા છે, સોફ્ટ નથી બનતા. તો આ બધાનું આપણે પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન આપણે આજે જોઈશું. એના માટે આપણે ઘઉંનો કકરો લોટ જોઈશે. પછી એની અંદર તમારે આઢવાનો જે લોટ આવે છે, આપણે આઢવો જે બનાવતા હોય એ લોટ તમારે લેવાનો. એની અંદર ઓઇલ તમારે અંદર ઉમેરવું. આપણે જે મોઈ લઈએ ને લોટને એવી રીતે મોઈ લેવાનો. મુઠ્ઠી પડતું મોહન હોવું જોઈએ એની અંદર. હવે આપણે દૂધી લઈશું 250 ગ્રામ જેટલી. તે નાખી ધોઈ કાઢવાની, પછી છોલી કાઢવાની અને પછી તમારે એને છીણી લેવાની. છીણો તો મોટું છીણ હોવું જોઈએ એની માટે. એટલે મોટા કાણાવાળી છીણી હોય એમાં તમારે દૂધીને છીણી લેવાની. 250થી 300 ગ્રામ જેટલી પણ દૂધી તમે વાપરી શકો છો. આ જે તમને મેઝરમેન્ટ લોટનું આપ્યું છે એની અંદર. પછી થોડીક તમારે મેથીની ભાજી હોય એ થોડીક તમારે ધોઈ કોરી કરી અને ઝીણી ઝીણી સમારીને એની અંદર ઉમેરવી. તમારા ટેસ્ટ પ્રમાણે 50 ગ્રામ જેટલી કે 100 ગ્રામ જેટલી પણ તમે એની અંદર ઉમેરી શકો છો. જે ઘઉંનો લોટ ઉમેર્યો હતો એની અંદર તમારે દૂધી મૂકવી અને મેથીની ભાજી મૂકી દેવી એની અંદર. પછી એની અંદર હળદર ઉમેરવી તમારા ટેસ્ટ પ્રમાણે. ધાણા જીરું એની અંદર ઉમેરવું. મીઠું ઉમેરવું તમારા સ્વાદ પ્રમાણે. આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી તમારા ટેસ્ટ પ્રમાણે, જેટલું તમને તીખું મોરું જતું હોય એ પ્રમાણે. પછી સુગર અંદર ઉમેરવી. સુગર જો જરાક વધારે અંદર મૂકશો તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. પણ ઘણા હેલ્થ કોન્શિયસ બહુ હોય છે, પણ એ તો તમારા ટેસ્ટ પ્રમાણે છે કે તમને સુગર વધારે જોઈએ છે કે ઓછી જોઈએ છે, એ પ્રમાણે તમે એની અંદર ઉમેરી શકો છો. અને જ્યારે બધું મિક્સ કરો તો એને મચેડવાનું નહીં, ખાલી આંગળીઓથી જ એને મિક્સ કરવાનું. પોલા હાથે જ મિક્સ કરવાનું. દબાવીને અંદર મચેડીને મિક્સ નહીં કરવાનું. પછી એની અંદર તમારે ખાટું દહીં ઉમેરવું. એને પણ આંગળીઓથી જ મિક્સિંગ કરવાનું. એકદમ હળવા હાથે જ મિક્સ કરવાનું એની અંદર. બધું પ્રોપર મિક્સ થઈ જાય એટલે પછી તમારે એની અંદર પાણી રેડવું તમારે. તમને જરૂર હોય એટલું જ તમારે અંદર પાણી રેડવું. લોટને થોડોક ઢીલો રાખવો જેથી તમે હાથથી મેનેજ કરી શકો. જ્યારે મૂઠિયાનો શેપ આપો ને ત્યારે બહુ કઠણ લોટ પણ નહીં રાખવાનો અને એકદમ ઢીલો પણ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો. એટલે લોટ જ્યારે પાણી રેડશો તો અંદરનો લોટ પણ ચૂસી લેશે પાણી. એટલે જ્યારે પાણી રેડો ને થોડીક વાર 10-15 મિનિટ એને રહેવા દેવાનું. જરૂર પડે તો બીજું થોડુંક પાણી ઉમેરીને ઢીલો લોટ કરી લેવાનો. અને તે જ વખતે મસાલા પણ તમારે ચાખી લેવાના, ખટાશ, ગળપણ, તીખાશ કેવી રીતે જોઈએ છે. પછી આ પ્રમાણે શેપમાં મૂઠિયા વારી લેવાના. અને ગેસ ઉપર આપણે સ્ટીમર મૂકીને ગરમ કરવા મૂકી દઉં અને ડીશને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની. અને પછી અંદર મૂઠિયા સ્ટીમ કરવા મૂકી દેવાના. 20 કે 25 મિનિટ સુધી તમારે મૂઠિયાને સ્ટીમ કરવાના. જે આપણે આંગળીઓથી મિક્સિંગ લોટ કર્યો તો એ મેઇન ટ્રીક છે એની અંદર, કે જેનાથી એકદમ પોચા અને સોફ્ટ તમારા મૂઠિયા થશે. અને જ્યારે મૂઠિયા ચડી જાય ત્યારે તમારે ટૂથપીકથી ચેક કરી લેવાના કે ચડી ગયા છે નહીં. ચડી ગયા છે
પછી તમારે કાઢી લેવાના, પછી ઠંડા કરવાના અને પછી એને તમારે પીસીસ કરી લેવાના, પછી તેનો વઘાર કરવાનો તમારે. વઘાર માટે તમારે ઓઇલ મૂકવાનું, એમાં રાઈ, જીરું, તલ ઉમેરવા. તમને જે પ્રમાણે તમને વધારે ઓછા ભાવતા હોય એ પ્રમાણે તલ વઘારમાં ઉમેરવા. લીલા મરચાં અને લીમડો પણ ઉમેરો એની અંદર, અને લીલા ધાણા સમારેલા એની અંદર ઉમેરીને વઘારને સાતળો. પછી તમારે એની અંદર કટ કરેલા મુઠિયા બધા ઉમેરી દેવાના અને પછી બધું પ્રોપર મિક્સ કરીને ધીમા તાપે મુઠિયાને શેકાવા દેવાના. એવા એકદમ સોફ્ટ મુઠિયા થશે તમારા. તમે એવરી ટાઈમ આ જ રીતે મુઠિયા બનાવશો. એકવાર બનાવો, તમે આ ટ્રાય કરો કે તમને આ મુઠિયા કેવા લાગ્યા. આમ નોર્મલી મુઠિયા તો બધા કહે ને આડવાનો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ નાખીને બનાવતા હોય, પણ આ મુઠિયાની અંદર મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનું ઘઉંનો કકરો લોટ અને આડવાનો કકરો લોટ અને મુઠ્ઠી પડતું મોહણ. અને જ્યારે દૂધીને બધું તમે મિક્સ કરો ને, આંગળીઓથી મિક્સ કરવાનું અને થોડુંક પાણી મૂકીને ઢીલો લોટ રાખવાનો, થોડીક વાર પલળવા દેવાનો, પછી એના મુઠિયા વારવાના. તો જ તમારા સોફ્ટ થશે. તમે મચેડીને કરશો ને તે સોફ્ટ નહીં થાય, એમાં ગ્લુટન ક્રિએટ થઈ જશે, તો કઠણ થઈ જશે. એટલે આ મેઇન ટ્રીક છે કે હાથની જે આંગળીઓ હોય ને એનાથી જ તમારે મિક્સ કરવાના, તો જ મુઠિયા તમારા સોફ્ટ થશે. એકવાર તમે બનાવો પછી કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને કેવા લાગ્યા. થેન્ક યુ તમને મારી વિડીયો જોવા માટે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ બધાને.